આપણે એસ વિભાગના બીજા લેક્ચરમાં આપણે મળીએ છીએ. પહેલા લેક્ચરની અંદર આપણે બધું ડિટેલમાં જોયું હતું, થ્રુ ઇન્ટ્રોડક્શન જોયું હતું કે પહેલો સમૂહ હોય તો એની ઇલેક્ટ્રોન રચના NS1 હોય, બીજો સમૂહ હોય તો NS2 હોય. પહેલા સમૂહની અંદર ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ છે, સોડિયમ પોટેશિયમ છે, એ દુનિયામાં 4% જેટલા પ્રમાણમાં મળે છે, કેલ્શિયમ મેગ્નેશિયમ 5માં અને છઠ્ઠા ક્રમે મળે છે. બરાબર. પછી આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો કે સોડિયમ છે, લિથિયમ છે, એ આપણી માટે સહસંયોજક ગુણધર્મ ધરાવે છે, બાકીના બધા છે એ આયનીય ગુણધર્મ ધરાવે. ઉપરથી નીચે આવીએ તો પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે, જ્યારે આપણે ગુણધર્મો આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા એ ક્રમશઃ ઘટે છે. પછી આપણે એમ વાત કરી હતી કે ધાતુ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે તો ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનાવે, હાઇડ્રોજન સાથે હાઇડ્રેટ બનાવે, ઓક્સાઇડ પાણી સાથે હાઇડ્રોક્સાઇડ બનાવે. બરાબર. તો આવું આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. હવે એ જ લેક્ચરની અંદરના ભાગમાં થી આગળ જઈએ છીએ. તો લિથિયમ છે એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા આપે તો એ આપણને લિથિયમ નાઇટ્રાઇડ આપશે, કારણ કે લિથિયમ પોતે પ્લસ હશે, નાઇટ્રોજન પોતે -3 હશે, એટલે લિથિયમ નાઇટ્રાઇડ આપશે. બીજું, મોટાભાગે આલ્કલી ધાતુઓ જે છે એ આપણા માટે વધુ સક્રિય હોય. તો આલ્કલી ધાતુ વધુ સક્રિય જે છે, સક્રિય એટલે પ્રતિક્રિયાત્મક હવા પ્રત્યે બહુ વધારે હોય, એટલે બહુ વધારે પડતી પ્રતિક્રિયાત્મક હોવાને કારણે આપણે એને કેરોસીનમાં રાખવું પડે છે. એટલે આપણે એને શું કરશું? કેરોસીનમાં રાખીએ. આગળ બીજું, તમને હમણાં વાત કરી હતી આના પહેલાંના લેક્ચરમાં કે લિથિયમ હેલાઇડ છે એ આપણા માટે મોટા ભાગે સહસંયોજકતાનો ગુણધર્મ ધરાવે. તો એ સહસંયોજક ગુણ ધરાવવાનું કારણ છે એની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા. તો ઊંચી ધ્રુવીભવન ક્ષમતા એટલે શું થાય? તો ધ્રુવીભવન ક્ષમતા ઊંચું હોય એટલે એનું કારણ શું? તો ધ્રુવીભવન એટલે શું? ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળ, ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળની ધન આયન વડે વિકૃતિ. એટલે લિથિયમ પ્લસ હોય અને X માઇનસ હોય. તો લિથિયમ છે એનું કદ નાનું છે, એ નાના કદવાળો પદાર્થ છે, એ મોટા કદવાળા પરમાણુ છે એનું ઋણ આયન હોય, એનું ઇલેક્ટ્રોન વાદળ હોય, એ વાદળને વિકૃત કરે, રૂપાંતરિત કરે, ફેરવે. એટલે મોટે ભાગે ઊંચી ધ્રુવીભવન ક્ષમતાને કારણે એ પોતે કેવું હશે? સહસંયોજક હશે. અને સૌથી વધારે સહસંયોજકતાનો ગુણધર્મ ધરાવે લિથિયમ આયોડાઇડ. તો લિથિયમ આયોડાઇડ છે એની અંદર વધુ સહસંયોજકતાનો ગુણધર્મ હોય. લિથિયમ આયોડાઇડ કેવી રીતનું હોય? તો લિથિયમનો પરમાણુ નાનો હોય, એની ફરતે આવી રીતે આયોડિનના પરમાણુઓ ગોઠવાયેલા હોય. અને આયોડિનના પરમાણુ ગોઠવાયેલા એટલે આજુબાજુ 4 ગોઠવાયેલા હોય, આ 5મો હોય ને એને એક્ઝેક્ટ એની પાછળ બીજો જ ગોઠવાયેલો હોય, એક્ઝેક્ટ એની પાછળ હજી બીજો ગોઠવાયેલો, એટલે ટોટલ 6 ગોઠવાયેલા હોય. એટલે લિથિયમ આયોડાઇડ છે, બરાબર, એની આસપાસ 6 જોડાયેલા છે બીજા પરમાણુ, કે જે મોટા આયોડાઇડના પરમાણુ હોય. કારણ કે તમને ખબર પડે કે લિથિયમ છે એ ત્રીજું તત્વ છે એટલે ખૂબ નાનું હોય, એની સામે આયોડિન 53મું તત્વ છે એ 1 ઇલેક્ટ્રોન છે, એનું કદ મોટું હોય. એટલે લિથિયમની આજુબાજુ આયોડિનના 4 પરમાણુ ગોઠવાયેલા છે, એક ઉપર 5મો છે ને એક પાછળ છે એ 6થો છે. એટલે ટોટલ લિથિયમની આસપાસ 6 પરમાણુ આયોડાઇડના ગોઠવાયેલા હોય. 6 પરમાણુ ગોઠવાયેલા હોય એની આસપાસ, એટલે એને સવર્ગાંક કહેવાય. એટલે કોઈ પણ ધન એની આસપાસ ગોઠવાયેલા ઋણ આયનોની જે સંખ્યા હોય, એને ઘેરાયેલા પરમાણુની સંખ્યા હોય, એ બધી સંખ્યાને આપણે કહેવાય એનો સવર્ગાંક કહેવાય. તો લિથિયમ છે એ વધુમાં વધુ સહસંયોજકતાનો ગુણધર્મ ધરાવે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણે એમ આવે કે મોટે ભાગે ધાતુ છે એ એમોનિયા સાથે પ્રક્રિયા કરે. તો તમને આવું આના પહેલાંના લેક્ચરમાં છેલ્લે કીધું હતું. તો આ ધાતુ છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે M+ થશે અને ઇલેક્ટ્રોન ગુમાવશે. તો જ્યારે ધાતુ છે એ એમોનિયા સાથે પ્રક્રિયા કરશે, એમોનિયાના દ્રાવણ સાથે, તો ત્યારે એ પોતે દ્રશ્ય પ્રકાશના ઇલેક્ટ્રોન હોય, દ્રશ્ય પ્રકાશ છે એના ઇલેક્ટ્રોન હોય એનું શોષણ કરશે. અને એ એમોનિયાના કારણે શોષણ થાય છે. અને એમોનિયાના કારણે શોષણ થવાને કારણે એનો જે રંગ આવે એ આપણા માટે વાદળી રંગ આવશે.
એટલે એ દ્રશ્ય પ્રકાશના કિરણોનું શોષણ કરશે એટલે આપણને વાદળી રંગનું દ્રાવણ આપશે. એટલે આ M+ છે, એટલે આપણે એવું કહી શકીએ કે M છે એ એમોનિયા સાથે જોડાશે અને પ્લસ આપશે. એવી રીતે આ ઇલેક્ટ્રોન છે એ પણ આપણી પાસે એમોનિયા સાથે જોડાય અને આપણને શું આપશે? અહીંયા E- આપશે. એટલે આ એમોનિયાનું દ્રાવણ બની ગયું અને એ એમોનિયાનું દ્રાવણ છે એ આપણા માટે વાદળી રંગનું બનશે અને આ વાદળી રંગનું દ્રાવણ તૈયાર થશે. એ જો હજી થોડા લાંબા સમય સુધી પડ્યું રહેવા દેવામાં આવે, થોડા લાંબા સમય સુધી પડ્યું રહેશે તો એની અંદર આ છૂટો પડેલો એમોનિયા જોડાશે અને એમાંથી એમાઇડમાં રૂપાંતર થશે. શેમાં રૂપાંતર થશે? એમાઇડ. સમજાવું તમને એટલે ખબર પડશે હમણાં. આ દ્રાવણ જે બનશે એ આપણી માટે અનુચુંબકીય બનશે. અનુચુંબકીય એટલે જેની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈ ગયા હોય એવા દ્રાવણને આપણે અનુચુંબકીય કહેવાય. પણ આમાં થઈ આપણે જોઈને ખબર નહીં પડી શકે કે એ દ્રાવણ કેવી રીતે અનુચુંબકીય થશે, પણ એ દ્રાવણ અનુચુંબકીય બનશે. અને હવે જ્યારે આ M+ આ ઇલેક્ટ્રોન એ દ્રાવણમાં રહેલા એમોનિયા સાથે જોડાશે તો એમાંથી આપણને MnH2 એ બનશે અને હાઇડ્રોજન છે એ એમાંથી આપણા માટે છૂટો પડશે. બરાબર. તો આ M+ ઇલેક્ટ્રોન સાથે જોડાશે એમોનિયાની સાથે એટલે આપણને MnH2 મળશે. હવે ધારો કે એમ કહું કે નહીં, આમાંથી મને જો સોડિયમ છે એ NH2 સાથે જોડાય તો મને આનું નામ મળે સોડામાઇડ અથવા એને બોલાય સોડિયમ એમાઇડ. બરાબર. લિથિયમ સાથે જોડાય તો લિથિયમ એમાઇડ અથવા લિથિયમાઇડ. બરાબર. તો આવી રીતે સંયોજનો બને, પણ મોટાભાગે સોડિયમ પોટેશિયમ એમાઇડ બને. સોડિયમ અને પોટેશિયમ એમાઇડ બને એટલે પોટેશિયમ એમાઇડ અને સોડિયમ એમાઇડ આવા સંયોજનો બને. હવે આવું પણ થઈ શકે કે સોડિયમ છે એ જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા કરે 573 થી 673 કેલ્વિન સાથે પ્રક્રિયા કરશે તો ત્યારે એમાંથી આપણને આવી રીતે સોડિયમ એમાઇડ મળશે અને હાઇડ્રોજન છૂટું પડી અને આવું સંયોજન આપણને મળે. તો આ જે છે એ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને આ છે એ નીટ JEEમાં પણ પૂછાય એવા પ્રશ્નો છે કે જ્યારે આલ્કલી ધાતુ છે એ એમોનિયા સાથે પ્રક્રિયા કરે તો કેવા રંગનું દ્રાવણ આપે? તો વાદળી રંગનું દ્રાવણ આપે. ત્યારે એ દ્રાવણ કેવા પ્રકારનું હોય? અનુચુંબકીય હોય. પણ જ્યારે લાંબો સમય સુધી પડી રહેશે તો એ દ્રાવણ છે એ આપણી માટે અનુચુંબકીયમાંથી પ્રતિચુંબકીય થઈ જશે અને કાળા ભૂરા રંગનું કે બ્રોન્ઝ જેવા રંગનું, બ્રોન્ઝ એટલે કાંસા જેવા રંગનું થઈ જશે. એટલે કાળા ભૂરા જેવા રંગનું દ્રાવણ આપણી માટે બની જશે. તો આ બધા MCQ છે. લાંબો સમય પડ્યું રહેશે પછી એમોનિયા સાથે પ્રક્રિયા કરવાથી પદાર્થ છે એ શેમાં રૂપાંતરિત થાય? તો એ સોડામાઇડ એટલે એમાઇડમાં રૂપાંતરિત થઈ જાય. તો આ બધી વસ્તુઓ છે એ આપણને ક્લિયર આવડવી જોઈએ, એ અગત્યનું છે. બરાબર. તો હવે અહીંથી આપણે આગળ જઈએ. હવે પ્રશ્ન આવો છે કે આપણી પાસે K2O હોય તો એની અંદર પોટેશિયમની સંયોજકતા શું હોય? એવી જ રીતે આપણી પાસે KO2 હોય તો એ અનુચુંબકીય શું કામ છે? અને બીજું કે આપણી માટે સંયોજનો છે લિથિયમ, સોડિયમ, આયોડિન, Ag અને ફ્લોરિન કે ક્લોરિન. બરાબર. તો આ આપણી માટે રિડક્શન કરતાનો ક્રમ છે એ આપણે જોવાનો છે. તો જો K2O હોય તો આપણને ખબર છે કે નહીં, એ પોટેશિયમ ઓક્સાઇડ છે કારણ કે એમાં K+ હશે ને O- 2 હશે એટલે બગડો અહીંયા આવશે. આ આપણી માટે 2 પોટેશિયમ છે પ્લસ ઓક્સિજન છે, એની સંયોજકતા આપણને ખબર છે -2 છે.
એટલે આ 2x બરાબર 2 થશે એટલે આપણી માટે x બરાબર 1 થશે એટલે પોટેશિયમ છે એની અંદર અહીંયા સંયોજકતા આપણી માટે 1 છે. હવે KO2 હોય તો હવે K પ્લસ હોય ને O2 પોતે કેવું હોય? માઇનસ હોય. હવે O2 માઇનસ છે એ અનુચુંબકીય કઈ રીતે છે તો આપણે જોવું છે. તો આવું આપણી માટે રાસાયણિક બંધનમાં આવે કે રાસાયણિક બંધનમાં કહેવાય કે 8 દુ 16 ને 1 17. તો આમાં ટોટલ ઇલેક્ટ્રોન 17 છે કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 થયો. 8 દુ 16 થશે. એ એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે આપણી પાસે ઇલેક્ટ્રોન 17 થશે. હવે તમને ખબર છે કે આપણા માટે જો કેમિકલ બોન્ડિંગની વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ આપણા માટે આવી રીતે ગોઠવાવાના છે. તો ટોટલ 17 ઇલેક્ટ્રોન ગોઠવા છે. તો તમને ખબર છે કે આ જે મેં વચ્ચે આ બાજુ તમને ખબર એટોમિક ઓર્બિટલ હોય, આ બાજુ એટોમિક ઓર્બિટલ, વચ્ચે મોલેક્યુલર ઓર્બિટલ હોય આપણી દોરી. તો હું ટોટલ 17 ઇલેક્ટ્રોન ગોઠવું છું આઉબાઉ પોલી અને હુન્ડના નિયમ પ્રમાણે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો આ તમને ખબર છે સિગ્મા 1s સ્ટાર 1s 2s સ્ટાર 2s પાઈ 2p આપણી સિગ્મા 2pz પાઈ 2px પાઈ 2py. આ તમારી માટે પાઈ સ્ટાર 2px ની અંદર આ છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયો. એ જે છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયો છે એ આપણી માટે અહીંયા દાખલ થયેલો છે અને આ એક ઇલેક્ટ્રોન ખાલી રહી ગયેલો છે. તો આ એક ઇલેક્ટ્રોન ખાલી રહી ગયો છે જે યુગ્મિત થયેલો નથી એટલે આપણી માટે એ પરમાણુ છે એ કેવો થશે? અનુચુંબકીય થશે. એટલે આપણે 17 થશે પણ આ એક ઇલેક્ટ્રોન છે એ ભરાયેલો નથી જેના કારણે O2 -2 થતું નથી પણ O2 માઇનસ થયું પણ છેલ્લો એક ઇલેક્ટ્રોન તો આ પરમાણુ માટે તો યુગ્મિત રહી જાય છે એટલે એ આપણી માટે કેવું છે? અનુચુંબકીય છે. હવે આ બધા જે છે એ રિડક્શન કરતાનો ક્રમ છે. તો રિડક્શન કરતાનો ક્રમ કઈ રીતે હોય? તો લિથિયમ છે એ આપણા માટે ખ્યાલ છે ત્યાં સુધી 3.04 કે 3.05 કિંમત ધરાવે વોલ્ટેજ માટે. આની લગભગ 2.71 જેટલી છે. આની લગભગ 0.36 જેટલી છે. એજીની લગભગ વેલ્યુ 0.80 જેવી છે અને આની 1.3 કરતાં વધારે છે. બરાબર. તો આ રીતે બધા તત્વો જે છે એ આપણા માટે રિડક્શન કરતાના ક્રમમાં આવે. જે વધુ ઋણ છે એ આપણી માટે વધુ રિડક્શન કરતા છે. જે ઓછું ઋણ છે એ આપણા માટે કે વધુ ધન છે એ આપણી માટે ઓક્સિડેશન કરતા છે. એટલે આમ જેમ જશું એમ ક્રમ છે એ આપણને મળશે. હવે આપણે ઉપયોગિતા છે એ જોવી છે બધા તત્વોની. તો આપણે ઉપયોગિતા છે એ જોતા જઈએ. લિથિયમની ઉપયોગિતા જોવી છે, સોડિયમની ઉપયોગિતા, પોટેશિયમની ઉપયોગિતા અને સિઝિયમની ઉપયોગિતા છે. રૂબિડિયમની ઉપયોગિતા તો છે નહીં, ફ્રાન્સિયમ તો રેડિયોએક્ટિવ છે. ચાલો, લિથિયમની ઉપયોગિતા કઈ કઈ છે? તો લિથિયમ છે એ આપણા માટે પ્રબળ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. પછી લિથિયમ મેગ્નેશિયમ સાથે મિશ્ર ધાતુ બનાવે, લિથિયમ લેડ સાથે મિશ્ર ધાતુ બનાવે અને લિથિયમ એલ્યુમિનિયમ સાથે મિશ્ર ધાતુ બનાવે. તો લિથિયમ મેગ્નેશિયમ સાથે જ્યારે મિશ્ર ધાતુ બનાવે ત્યારે એનો ઉપયોગ જે છે એ આપણા માટે આર્મર પ્લેટમાં થાય. આ લિથિયમ છે એ લેડ ધાતુ સાથે મિશ્ર ધાતુ બનાવે તો એ આપણી માટે સફેદ ધાતુ તરીકે વપરાય. બરાબર. અને લિથિયમ એલ્યુમિનિયમ સાથે મિશ્ર ધાતુ બનાવે તો એનો ઉપયોગ વિમાનના ભાગો બનાવવા માટે કરવામાં આવે. વિમાનના ભાગો બનાવવા માટે કરવામાં આવે. જ્યારે લિથિયમ મેગ્નેશિયમ ધાતુ સાથે જોડાય ત્યારે એ કવચ પ્લેટ બનાવવા માટે એનો ઉપયોગ થાય, જેને કહેવાય આર્મર પ્લેટ બનાવવા માટે એનો ઉપયોગ થાય. બરાબર. લિથિયમનો ઉપયોગ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ માટે પણ કરવામાં આવે છે. તો આ બધા લિથિયમના મુખ્ય ઉપયોગો થયા. હવે સોડિયમ છે. તો સોડિયમ પણ આપણા માટે પ્રબળ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. બીજું, સોડિયમ જો પ્રવાહી સ્વરૂપે હોય, આપણા માટે પ્રવાહી સોડિયમ હોય તો પ્રવાહી સોડિયમનો ઉપયોગ છે એ ન્યુક્લિયર રિએક્ટરની અંદર પ્રવાહી સોડિયમ છે એનો ઉપયોગ શીતક તરીકે કરવામાં આવે. તો પ્રવાહી સોડિયમનો ઉપયોગ છે એ ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક તરીકે થાય. અને બીજું કે આ જે સોડિયમ છે, બરાબર, તો એમાં એવું આવે છે
સોડિયમને લેડ ધાતુ સાથે જો જોડી દેવામાં આવે તો આપણે આવું આવે છે ટેટ્રા ઇથાઇલ લેડ બનાવવામાં આવે તો ટેટ્રા ઇથાઇલ લેડ, બરાબર, ટેટ્રા મિથાઇલ લેડ. હવે શું હતું આપણી માટે કે ટેટ્રા ઇથાઇલ લેડ ને ટેટ્રા મિથાઇલ લેડ છે એ આપણા સ્કૂટરની અંદર કાર્બન જ્યાં આપણી માટે સ્પાર્ક પ્લગ હોય ત્યાં આગળ કાર્બન ન જામી જવા દે એની માટેનો ઉપયોગ અપસ્ફોટ રોધી તરીકે થતો. અપસ્ફોટ રોધી એટલે વધારે કાર્બન સ્પાર્ક પ્લગમાં જામી જવા ન દે એની માટે ઉપયોગ થતો. પણ હવે તો આપણે મોટાભાગે લેડ મુક્ત પેટ્રોલ આવે છે એટલે હવે આનો ઉપયોગ ઘટી ગયો છે. હવે લેડ મુક્ત પેટ્રોલ આવે છે એટલે આનો ઉપયોગ ઘટી ગયો છે, પણ પહેલાં બધાનો ઉપયોગ થતો. નો અર્થ છે ઇથાઇલ, નો અર્થ છે મિથાઇલ, એટલે આ ટેટ્રા મિથાઇલ લેડ થાય ને આ છે ટેટ્રા ઇથાઇલ લેડ થાય, બરાબર. પ્રબળ રિડક્શન કરતાં સોડિયમ છે એ પ્રવાહી સ્વરૂપે હોય તો એનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક તરીકે થાય. આ રીતે પોટેશિયમ છે એ આપણા માટે ફોટો ઇલેક્ટ્રિક સેલમાં વપરાય છે, ફોટોકેમિકલ સેલની અંદર એનો ઉપયોગ થાય. પછી KCl છે એ આપણી માટે રાસાયણિક ખાતર તરીકે ઉપયોગી છે, કારણ કે પોટાશયુક્ત ખાતર હોય એટલે એમાં એનો ઉપયોગ થાય. KOH છે એનો ઉપયોગ છે એ આપણા માટે નરમ સાબુ બનાવવા માટે થાય, બરાબર. અને પોટેશિયમ છે એ પણ આપણી માટે રિડક્શન કરતા તો કહેવાય જ તે. અને સીઝિયમ છે એનો ઉપયોગ છે એ ફોટો ઇલેક્ટ્રિક સેલની અંદર કરવામાં આવે છે. તો આ બધા આપણા માટે ઉપયોગો છે જે આપણને મોટા ભાગે બધા ઉપયોગો છે યાદ રહેવા જોઈએ. છૂટું પાડી દેશો એટલે તમારા માટે એ સહેલું પડી જાય, બરાબર. છતાં આપણે બુકમાંથી એક વખત વ્યવસ્થિત પાકું કરી લઈએ એટલે વાંધો ન આવે, બરાબર. તો આ જે છે એ બધા મોટા ભાગે આપણા માટે ઉપયોગો હતા. ઉપયોગો પછી આપણે જોવું છે કે સોડિયમ ધાતુ કે આ બાકીની બધી ધાતુઓ છે એ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કઈ રીતે આપણને આપે છે. તો આપણે એ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ છે એની અંદર ને ધાતુ છે એના હેલાઇડ છે એ કયા કયા લક્ષણો ધરાવે છે તો આપણે એની અંદર જોવા જવું છે. તો આલ્કલી ધાતુઓ જે છે તો એ મોટાભાગે આલ્કલી ધાતુઓ છે એ આપણી માટે જોઈએ તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આપણને આપે છે. તો ધાતુ છે એ પાણી સાથે પ્રક્રિયા આપે અને આપણને MOH આપે અને હાઇડ્રોજન છૂટો પાડે. ધાતુ છે એ સહેલાઈથી ઓક્સિજન સાથે ઓક્સાઇડ અને પાણી સાથે હાઇડ્રોક્સાઇડ આપણને આપે છે. પણ હું તમને એમ સમજાવું કે આપણી પાસે જે ધાતુ છે એના ઓક્સાઇડ હોય, બરાબર. તો ધાતુના ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા આપીને આપણને ધાતુનો હાઇડ્રોક્સાઇડ આપે. અહીંયા 2 મોલ છે, અહીંયા 2 મોલ લખીએ એટલે ધાતુનો હાઇડ્રોક્સાઇડ મળે. અને આ જે ધાતુનો હાઇડ્રોક્સાઇડ છે એ આપણી માટે પ્રબળ બેઝ તરીકે વર્તે, બરાબર. તો મોટાભાગે ધાતુ છે એના ઓક્સાઇડ છે એ આપણી માટે સહેલાઈથી પાણીમાં દ્રાવ્ય છે. ધાતુના ઓક્સાઇડ સહેલાઈથી આપણી માટે પાણીમાં દ્રાવ્ય છે. બીજું કે ધાતુના પેરોક્સાઇડ હોય એની પ્રક્રિયા જો પાણી સાથે કરવામાં આવે તો પણ આપણને હાઇડ્રોક્સાઇડ તો મળવાનો જ છે, પણ અહીંયા છૂટું પડશે H2O2, બરાબર. એટલે અહીંયા હું 2 મોલ લખીશ, ટોટલ 3 ઓક્સિજન છૂટા પડે છે તો H2 ને એક ઓક્સિજન અહીં આવી જશે, બરાબર. હવે હું અહીંયા MO2 લખું છું, એની પ્રક્રિયા H2O આરે કરું છું તો પણ આપણને MOH મળશે. H2O2 પ્લસ શું પડશે, O2 છૂટું પડશે એટલે 5 ઓક્સિજન આવ્યા. 2 લખું, અહીંયા 2 થઈ જશે એટલે આપણી માટે હાઇડ્રોજન પણ 2 કરવા પડશે એટલે 6 ઓક્સિજન થયા. તો આવી રીતે છૂટું પડે. તો જ્યારે આલ્કલી ધાતુ છે એ પાણી સાથે પ્રક્રિયા આપણને આપે છે તો આપણને હાઇડ્રોક્સાઇડ છૂટું પડીને મળે છે.
તો સાથે સાથે એ બધા પ્રબળ બેઝ થાય છે, પણ જો આપણે પેરોક્સાઇડ જે છે એની પ્રક્રિયા આપણે પાણી સાથે કરીએ છીએ તો આપણને હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે. જો સુપર ઓક્સાઇડ છે એની પ્રક્રિયા પાણી હારે કરીએ તો પણ આપણને અહીંયા પેરોક્સાઇડ મળે. તો આપણા માટે મોટા ભાગે પેરોક્સાઇડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે તો વર્તે જ છે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તે છે. આવું હાઇડ્રોજનના ચેપ્ટરમાં આવે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ગુણધર્મ છે એ આપણી માટે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તરીકે, કારણ કે પેરોક્સાઇડની અંદર ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 છે. તો -1માંથી જો 0 થશે તો એ આપણી માટે વધારો થયો એટલે એ ઓક્સિડેશન પામે અને એ પોતે આપણા માટે રિડક્શન કરતા તરીકે વર્તે. અને જો -1માંથી -2 થયું તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે એ રિડક્શન પામે, તો એ આપણા માટે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. હવે મોટા ભાગે કેવું હશે કે ઓક્સાઇડ અને જે પેરોક્સાઇડ સંયોજનો છે આપણા માટે, ઓક્સાઇડ સંયોજનો ને પેરોક્સાઇડ સંયોજનો, તો આ ઓક્સાઇડ અને પેરોક્સાઇડ સંયોજનો જે છે એ આપણા માટે રંગવિહીન સંયોજનો છે, પણ સુપર ઓક્સાઇડ જે છે એ આપણા માટે પીળા અથવા કેવા હશે, નારંગી હશે. એટલે સુપર ઓક્સાઇડ સંયોજનો છે એ આપણા માટે પીળા અથવા તો કેવા હશે, નારંગી રંગના હશે. બરાબર. તો આ આપણને આવડવું જોઈએ. મોટાભાગે તમે ઉપરથી નીચે જતા જશો, ધાતુના ઓક્સાઇડની પ્રબળતાની વાત કરીએ તો ધાતુના ઓક્સાઇડો જે છે એની પ્રબળતાની આપણે વાત કરશું તો ઉપરથી નીચે આવશો એમ ધાતુના ઓક્સાઇડની પ્રબળતામાં શું થશે, વધારો થશે. એટલે ધાતુના ઓક્સાઇડની પ્રબળતા છે એ વધતી જશે, કારણ કે એમાં ધાતુનો ગુણ છે એ વધતો જાય. બરાબર. તો આ જે છે એ તમારા માટે ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા પાણી હારે કરવાથી મળતી વાત છે. તો આટલું છે એ તમારા માટે ક્લિયર હોવું જોઈએ. બરાબર. તો અહીંથી આપણે હવે આગળ જઈએ. એટલે આપણને એ પણ ખબર પડી જવી જોઈએ કે આપણને 3 પ્રકારના ઓક્સાઇડ છોકરાઓ મળે છે: સાદો ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ. આ -1 વાળો, આ -1 વાળો અને આ -2 સંયોજકતા વાળો. બરાબર. હવે આપણે ધાતુના હેલાઇડના લક્ષણો જોવા છે. તો ધાતુના હેલાઇડના લક્ષણોમાં શું આવશે કે ધાતુ છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરે ને આપણને છે એ હેલાઇડ આયન આપે. તો ધાતુના હેલાઇડની વાત હતી, ધાતુના હેલાઇડના લક્ષણોની વાત હતી. તો ધાતુના હેલાઇડના લક્ષણોની જો આપણે વાત કરીએ તો આ ધાતુના હેલાઇડ બને. તો ધાતુના હેલાઇડ છે એ મોટા ભાગે આયનીય છે. બધા મોટા ભાગના એ આપણી માટે પાણીમાં દ્રાવ્ય હોય. બધા મોટા ભાગના છે એ આપણા માટે કેમાં દ્રાવ્ય છે, એ પાણીમાં દ્રાવ્ય છે. બરાબર. એક ખાલી લિથિયમ હેલાઇડ હોય, એ લિથિયમ હેલાઇડ જ તે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. બરાબર. બાકીના બધા પાણીમાં દ્રાવ્ય છે. લિથિયમનો હેલાઇડ છે એ પિરિડીન, જેને આપણે આવી રીતે ઓળખીએ છીએ C5H5N, પિરિડીન. તો એ પિરિડીનમાં દ્રાવ્ય હોય. બરાબર. અને જે લિથિયમના હેલાઇડ હોય કે જે નાના કદના હેલાઇડો હશે એ આપણી માટે ઇથેનોલ, એસિટોન કે ઇથાઇલ એસિટેટ, એ બધામાં શું હશે, દ્રાવ્ય હશે. પણ મોટા ભાગના છે એ મેં તમને કીધું પાણીમાં ઓગળશે. હવે આ બધા જે ક્રમ છે એમાં ફ્લોરાઇડ, દ્રાવ્યતા અને ગલનબિંદુ ઉત્કલન બિંદુનો જે ક્રમ હોય એ આપણી માટે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડના સ્વરૂપમાં હોય. તો આપણે એમ કહીએ કે જ્યારે આ એક્સ છે એની હારે જોડાશે ત્યારે સોડિયમનો ક્લોરાઇડ, સોડિયમનો ક્લોરાઇડ, સોડિયમનો બ્રોમાઇડ, સોડિયમનો આયોડાઇડ હોય તો એ બધાની આપણા માટે આયનો બને. એની માટે આ એન્થાલ્પીની કિંમત હોય, જે તમે જ્યારે 6થું ચેપ્ટર શીખશો
ઉષ્માગતિશાસ્ત્ર, ત્યારે તમારે આવશે આને બોલાય માથે મીંડું હોય એને બોલાય પ્રમાણિત, એફ હોય એને બોલાય આપણે ફોર્મેશન સર્જન, અને એચ છે એને બોલાય આપણે એન્થાલ્પી, બરાબર ને આનો ફેરફાર. તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી આવો શબ્દ થાય. તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી જ્યારે તમે કોઈ પણ સંયોજન બનાવો, આવું થોડુંક રાસાયણિક બંધનમાં પણ આવે કે તમારે કોઈ પણ સંયોજન બન્યું, આયનિક સંયોજન બને તો ત્યારે એની માટે ડેલ્ટા HFની જે વેલ્યુ આપણને મળે એ ઋણ મળે, અને એ જેટલી ઋણ મળે એ એટલું આપણા માટે કેવું હશે, એ સ્થાયી હોય. એટલે મોટાભાગના જે હેલાઇડ હશે NaCl છે, બરાબર, KCl છે, પછી આપણા માટે RbCl હોય, CSCl હોય, જેમ ઉપરથી નીચે આવો એમ એની સ્થાયીતામાં ઘટાડો થતો જાય અને એનું મૂલ્ય ઓછા ઋણ થતા જાય. એટલે આ જે બધા મૂલ્યો છે એ આપણા માટે ઓછા ઋણ થતા જાય, અને એની સ્થાયીતા છે એ સ્થાયીતામાં આપણને શું જોવા મળે, ઘટાડો જોવા મળે. એટલે આપણે જેમ જેમ ઉપરથી નીચે આવતા જશું એમ એમ એની સ્થાયીતા ઘટતી જાય. બીજું, ધાતુ હેલોજન સાથે જોડાઈને હેલાઇડ બનાવે તો એ મોટાભાગે આયની હોવા જોઈએ, પણ લિથિયમ છે એ પોતે આંશિક સહસંયોજકતાની લાક્ષણિકતા ધરાવે. પાણીમાં એ અલ્પ દ્રાવ્ય, બાકીના બધા પાણીમાં દ્રાવ્ય હોય, એ પિરિડીનમાં ઓગળશે. એટલે પિરિડીન આપણી માટે આ છે. એવું બને કે જે નાના કદના હેલાઇડો છે, કારણ કે આમાં કેવું થશે કે CSCl હોય તો CSનું કદ મોટું છે પણ સામે Clનું કદ નાનું હોય, તો જેટલા કદ નાના હોય એના હેલાઇડ જોડાયા હશે એ બધા ઇથેનોલ એસિટોન ને ઇથેલ એસિટેટમાં આવે છે, પણ મોટાભાગના તો પાણીમાં ઓગળશે. હવે આ બધા સંયોજનો જ્યારે બને ત્યારે એ મોટાભાગે આયનીય બને છે. તો આયનીય બને ત્યારે એ સંયોજન બનવા માટેની જરૂરી પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા HFની કિંમત હશે. તો એ ડેલ્ટા HFની કિંમતો જે છે એ આપણને કેવી મળે, ઓછી. પહેલાં ઉપરને મળે એ વધારે મળે. ધારો કે NaClની પોતાની કિંમત જ -787 કે 788 કિલો જૂલ પ્રતિ મોલ જેવી છે. તો ઉપરથી નીચે જેમ જેમ તમે આવતા જશો એમ એનું મૂલ્ય ઘટતું જશે, અને સ્થાયીતા પણ એની શું થતી જશે, ઘટતી જશે. પણ જેમ ઉપરથી નીચે આવશો એમ વધુ આપણા માટે શું થશે કે બેઝિક વધુ ધાતુનો ગુણ એમાં ક્રિએટ થશે. એટલે NaCl, KCl, RbCl, CSCl છે એના મૂલ્યમાં મૂલ્યમાં આપણને મળતા જાય. આમ એવું કહેવાય કે ઉપરથી નીચે આવશો મૂલ્ય છે એ આપણા માટે વધતા સ્થાયીતા વધતી જ જવી જોઈએ, કારણ કે મોટા કદની અમે નાનું કદ જોડાવાનું છે એટલે, બરાબર. તો આ જે બધા છે એ આપણા માટે ધાતુના હેલાઇડના લક્ષણો હતા. તો આપણે અત્યારે જે શીખ્યા, મેં તમને અત્યારે શીખવાડ્યું, એમાં મેં તમને શું શીખવાડવાનો પ્રયત્ન કર્યો કે આપણે લિથિયમ છે એ નાઇટ્રોજન સાથે જોડાય તો લિથિયમ નાઇટ્રેટ આપે, બરાબર. મોટાભાગના સંયોજનો છે, મોટાભાગની ધાતુઓ જે છે એની પ્રતિક્રિયાત્મકતા પાણી કે ઓક્સિજન સાથે બહુ ઝડપથી હોય, એટલે આપણે એને કેરોસીનમાં રાખવું પડે. જેમ કે સોડિયમને આપણે કેરોસીનમાં રાખીએ. પછી આપણે વાત કરી કે લિથિયમ છે એ એનું કદ નાનું છે. લિથિયમ છે એનો હેલાઇડ આંશિક સહસંયોજક લાક્ષણિકતા ધરાવે, તેનું કારણ છે એની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા. તો આપણે ધ્રુવીભવન ક્ષમતા એટલે શું એ જોયું કે ઋણ આયન છે, બરાબર, ઇલેક્ટ્રોનનું ઋણનું વાદળ હોય એ ધન આયન છે ને એનાથી વિકૃત થાય. એટલે ઋણ આયનનું ઇલેક્ટ્રોન વાદળ હોય ને એ ધન આયનથી વિકૃત થાય, એટલે એમાં ફેરફાર આવે. એના કારણે આપણે જે આયન હોય એ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે ધ્રુવીભવનને કારણે, બરાબર. પછી કીધું કે ધાતુ છે એ એમોનિયા સાથે જોડાશે તો M+ અને ઇલેક્ટ્રોન છૂટો પડે. તો શરૂઆતમાં એ વાદળી રંગનું દ્રાવણ હોય, દ્રશ્ય પ્રકાશના કિરણોને શોષે એટલે આપણી માટે અનુચુંબકીય બને, પણ પડ્યું રહે થોડો ટાઈમ એટલે એમાં એમોનિયા ઉમેરાય એટલે આપણી માટે એ એમાઇડ બની જાય, અને એ કાળા ભૂરા રંગનું કે બ્રોન્ઝ જેવા રંગનું, કાંસા જેવા રંગનું દ્રાવણ બને. પછી આપણે કીધું કે K2Oમાં પોટેશિયમની સંયોજકતા +1 હોય, KO2 હોય, પોટેશિયમ સુપર ઓક્સાઇડ હોય, તો એમાં ઓક્સિજન છે પોતે O2- છે, અને O2- છે એટલે એનો છેલ્લો ઇલેક્ટ્રોન π2px દાખલ થાય છે, એટલે એ અનુચુંબકીય છે, બરાબર. અને પછી આપણે ક્રમ જોયો. પછી મેં તમને બધાના ઉપયોગો શીખવાડ્યા હતા નહીં કે લિથિયમનો ઉપયોગ શું થાય, પોટેશિયમના ઉપયોગ શું છે, રૂબિડિયમ સિઝિયમનો ઉપયોગ શું છે, સોડિયમના ઉપયોગ શું છે. તો એ બધા ઉપયોગો આપણે યાદ રાખવા પડે. એકાદો પોટેશિયમનો ઉપયોગ છે એમાં એવું પણ આવે છે કે પોટેશિયમનો હાઇડ્રોક્સાઇડ હોય એ CO2ને શોષકના રૂપમાં ઉપયોગી કરે, એટલે એક ઉપયોગ તમને કહેવાનો રહી ગયો હશે. પછી તમને કીધું કે ધાતુ છે એ પાણી સાથે જોડાય તો ધાતુનો હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન છૂટો પાડે. ધાતુના ઓક્સાઇડ પાણી સાથે જોડાશે તો હાઇડ્રોક્સાઇડ બનાવશે. ધાતુના પેરોક્સાઇડ છે એ પાણી સાથે જોડાશે તો એ આપણા માટે ધાતુ છે એમાંથી આપણને
હાઇડ્રોક્સાઇડ બનાવશે પણ આપણી માટે H2O2 છૂટું પડશે. એ જ ધાતુના સુપર ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા આપશે તો આપણા માટે શું થાય, હાઇડ્રોજનનો પેરોક્સાઇડ છૂટો પડશે અને O2 છૂટો પડશે. તો આપણે કીધું કે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ છે એ રંગવિહીન હોય, પણ જે સુપર ઓક્સાઇડ હોય એ આપણા માટે પીળા અથવા કેવા રંગના હોય, નારંગી રંગના હોય. અને આ બધા પેરોક્સાઇડ છે એ આપણી માટે સારામાં સારા ઓક્સિડેશન કે રિડક્શન કરતા તરીકે વર્તી શકે ખરા, કારણ કે એવું આવે છે ભણવામાં. બરાબર. પછી તમને કીધું કે ધાતુ છે એ જ્યારે હેલાઇડ સાથે જોડાશે, હેલોજન સાથે જોડાશે અને હેલાઇડ આપશે તો એ મોટાભાગે આયનિલ લક્ષણ આપે, પણ લિથિયમનો હેલાઇડ હોય તો એ આપણી માટે સહસંયોજક લક્ષણ આપશે અને એ પાણીમાં અલ્પદ્રાવ્ય હશે. પણ બાકીના બધા હેલાઇડો છે એ પાણીમાં દ્રાવ્ય હશે અને એ બધા માટે ડેલ્ટા HFની કિંમત આવે. બરાબર. અને એ પ્રમાણે જેમ જેનું મૂલ્ય વધુ ઋણ હશે એમ એ વધુ સ્થાયી હશે, એટલે જેટલું મૂલ્ય વધારે ઋણ એટલી એની સ્થાયીતા વધારે જોવા મળશે. તો આટલું જે છે એ તમે શીખ્યા એ તમારા માટે ક્લિયર થઈ જવું જોઈએ અત્યાર સુધીમાં. એટલે આપણે જે પહેલો લેક્ચર શીખ્યા, બીજો લેક્ચર શીખ્યા એ આપણને કમ્પ્લીટ યાદ રહી જવો જોઈએ, કારણ કે આમાંથી જ બધું જનરલી કરાવે એમાંથી જ પૂછાશે, બહુ બહારનું નહીં પૂછાય. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે બાકીનું કરશું આગળ. ઓકે. તો આ હોમવર્કમાં તમારે 2 વખત કરી નાખવાનું રહેશે અને પછી છે એ તમારે આગળ 1 વખત લખાઈ જાય, 2 વખત તમારે એ પછી તમારે એની શોર્ટ યાદ રાખવાની ટ્રીક બનાવી લેવી. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે.